એક એવો રાક્ષસ જેનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું છે અને એ રાક્ષસ ભગવાન શિવનું ગઢ છે, જેમનું નામ છે કીર્તિમુખ। એકવાર ભગવાન શિવજી પોતાના ધ્યાનમાં બેસેલ હતા ત્યારે રાહુએ તેના માથા પર લાગેલા ચંદ્રને ગ્રહણ લગાવી દીધું। તેને જોઈને શિવજી ક્રોધિત થયા અને પોતાની ત્રીજી આંખથી કીર્તિમુખની ઉત્પત્તિ કરી। કીર્તિમુખ રાહુની પાછળ તેમને ખાવા માટે દોડ્યા ત્યારે રાહુએ શિવજીની માફી માંગી। શિવજી તો છે જ ભોલે ભંડારી, રાહુને માફ કરી દીધો। ત્યારે કીર્તિમુખે કીધું, હું તો ભૂખ્યો છું, હવે કોને ખાઉં? શિવજીએ કહ્યું, તું તને ખાઈ જા। કીર્તિમુખે શિવજીના આદેશનું પાલન કરતા પોતાને પૂરી રીતે ખાઈ લીધા અને ત્યારે શિવજીએ કીર્તિમુખને વરદાન આપતા કહ્યું કે જે પણ દરવાજા પર તારું મુખ લગાવવામાં આવશે ત્યાંની નકારાત્મક ઉર્જા, ક્રોધ અને દ્વેષને તું પૂરી રીતે ખાઈ જઈશ। અને ત્યારથી માન્યતા છે કે જે પણ દરવાજા પર કીર્તિમુખને લગાવવામાં આવે ત્યાંની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે।